બાંગ્લાદેશની અંદર એવું થયું કે હાદી નામના એક કટ્ટરવાદી યુવકની હત્યા થઈ. એણે શેખ હસીનાની સરકાર જે પડી ગઈ એની સામે જે સ્ટુડન્ટ આંદોલન હતું એનું નેતૃત્વ કરેલું અને ખાસ્સા ભારત વિરોધી વિચાર માટે ભાઈ જાણીતા હતા અને હવે પોલિટિક્સમાં પ્રવેશ કરવા માંગતા હતા ચૂંટણી થાય એમાં. અને એની એક મુસ્લિમે જ હત્યા કરી, મુસ્લિમ યુવકે, અને એ ભાઈ પકડાઈ પણ ગયા. હવે એના વિરોધની અંદર પાછા રમખાણો ફાટી નીકળ્યા હાદી મર્યા પછી, અને એમાં એક હિન્દુ યુવકને જેનું કાંઈ લેવા દેવા નહોતા એ હત્યા સાથે, એને માત્ર લઘુમતી ત્યાં હોવાને કારણે જીવતો સળગાવી દેવામાં આવ્યો. એક પ્રકારનું લિન્ચિંગ. હવે આપણે તો પરદેશની અંદર બીજું શું કરી શકીએ, પણ શેખ હસીનાને આપણે સાચવી લીધા છે એટલે થોડોક એ વાંધો વિરોધ પણ હોય. પણ મારે જે આ વિડીયો બનાવીને તમારી સામે જે આંગળી ચીંધવી છે જુદી ચીંધવી છે. બાંગ્લાદેશમાં અત્યારે ઇન્ટિરિયમ ગવર્મેન્ટના ચીફ એડવાઇઝર તરીકે સર્વા સત્તાધીશ હોય તો એ મોહમ્મદ યુનુસ છે. એક જમાનામાં આપણે લોટપોટ થઈ ગયેલા આપણે ગુજરાતી લેખકો વંચિતોના વાણોતર કહી અને મોહમ્મદ યુનુસને આરતી ઉતારતા હતા. એમણે માઇક્રોલોન માઇક્રો ફાઇનાન્સની જે આખી સિસ્ટમ ઊભી કરી જેની નોંધ વિશ્વ આખાએ લીધી અને એમને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું 2006માં. બહુ સારી વાત છે. હવે પીસ એટલે કે ટુકડા કરવાની અંદર જોડાઈ ગયા છે. પીસ એટલે શાંતિ મૂકીને. 85 વર્ષની ઉંમર છે. એક વિદેશી પત્ની હતી, ભણાવતા જે યુનિવર્સિટીમાં થયેલી. એમની સાથે છૂટા થયા પછી બીજા લગ્ન કર્યા. કરોડોની મિલકત છે, પોતાની એક બેંક પણ છે. આ બધા પછી આ મોહમ્મદ યુનુસ જેવા નોબેલ લોરિયેટ, દુનિયા ફરેલા, શિક્ષિત, સમજદાર ગણાતા, વંચિતોના વાણોતર ગણાતા એવા માણસ શું કરી રહ્યા છે કે જે પેલા હાદીની અંતિમ ક્રિયાની અંદર સામેલ થઈ અને હાદીની ફેવરની અંદર એટલે કટ્ટરવાદી યુવાનની ફેવરની અંદર સ્ટેટમેન્ટ કરે છે કે અમે તને યાદ કરશું, તારા બલિદાનને એળે નહીં જવા દઈએ ને એવા બધા. આ મુખ્ય પ્રોબ્લેમ છે. જો ઉપલા લેવલે યુનુસ ડાઈ વાતો કરવાને બદલે કડક સ્ટેન્ડ લે તો આપોઆપ બાંગ્લાદેશની અંદર લઘુમતીઓ સલામત થાય. આ વસ્તુ દુનિયા આખીમાં લાગુ પડે એવી છે. જ્યાં જ્યાં લઘુમતીઓ સલામત છે ત્યાં એ જ કારણથી સલામત છે કે ટોપ લેવલની લીડરશિપ એને પ્રોટેક્ટ કરે છે. આપણે ત્યાં પણ ક્યારેક આવા ઘટનાઓ બની જાય છે ત્યારે એવું જ થાય છે કે મોટાભાગે રાજકીય ઓથ મળી જતી હોય છે આવા ગુનેગારોને કે જે ધર્મના નામે રમખાણો કરે અથવા તો હત્યાઓ કરે. ટોપ લેવલ લીડરશિપે સ્ટેન્ડ લેવું પડે. પણ આ મોહમ્મદ યુનુસ બહુ વિચિત્ર કેરેક્ટર છે જે એક રીતે જુઓ તો કટ્ટરવાદની વિરુદ્ધમાં ઊભવા જોઈએ એ કટ્ટરવાદની સામે જઈને ઊભા રહી ગયા છે, રેડિકલ ઇસ્લામની સાથે જઈને ઊભા રહી ગયા છે. અને જે પાકિસ્તાને આટલા બધા અત્યાચારો કર્યા બાંગ્લાદેશ ઉપર, જેને કારણે બાંગ્લાદેશ છૂટું પડ્યું, જેવો દેશ બન્યો, એ મુજીબુર રહેમાનની વિરુદ્ધની અંદર જતા રહ્યા છે બંગબંધુ. કમાલ કહેવાય. ધર્મ માણસને કટ્ટર બનાવે છે અને સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે.